નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ગુજરાતી લેખન વિકાસમાં કહેવત 5 ખાડો ખોદે તે પડે। લખો વિદ્યાર્થી મિત્રો, ચાલુ કરીશું। આ સુવાક્યમાં કહે છે કે ખરાબ કર્મનું ફળ અફર હોય છે। શાસ્ત્રો એ વાતમાં સ્પષ્ટ છે કે જે વ્યક્તિને કેવા કર્મો કરવા એ નક્કી કરવા માટેની સંપૂર્ણ સ્વતંત્રતા છે, પણ પછી એ કર્મોનું ફળ શું મળશે એ નક્કી કરવાની સ્વતંત્રતા તેનામાં નથી। બીજો ફકરો લખો। વ્યક્તિ કરેલા કર્મોનું ફળ પ્રકૃતિ અથવા ભગવાન આપતા હોય છે, પછી ભલે એ ફળ આ જન્મમાં મળે કે આવનારા જન્મમાં। પ્રકૃતિનો ભૌતિક રીતે પણ એ જ નિયમ છે કે જેટલા પ્રમાણમાં વાત થશે એટલા પ્રમાણમાં જ અને વિરુદ્ધ દિશામાં પ્રતિઘાત પણ મળશે। માટે માણસો પોતાના કર્મો તેના દ્વારા મેળવનારા ફળને ધ્યાનમાં રાખીને જ કરવા જોઈએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।